આપણે જોયું ને કે ભારતની અંદર અલગ અલગ સ્થળો મળ્યા, એમાંથી સૌથી મહત્વનું સ્થળ હતું એ છે મહેરગઢ. ચાલો મહેરગઢ વિશે આપણે માહિતી મેળવીએ. ભારતનું સૌથી પ્રાચીન ગામ છે એ મહેરગઢને માનવામાં આવે છે, કારણ કે સૌથી પહેલું જે ખોદકામ છે આપણા પુરાતત્વ શાસ્ત્રીઓએ કર્યું એ મહેરગઢ હતું, તેથી એને સૌથી પ્રાચીન ગામ ગણવામાં આવે છે. અહીંયા લોકો શેની ખેતી કરતા હતા? જવ અને ઘઉંની ખેતીની શરૂઆત થઈ હશે એવો અંદાજો આપણે લગાવીએ છીએ. ત્યારબાદ આ લોકો મહેરગઢના જે આદિવાસીઓ હતા એ શું કરતા? તો કે ઘેટા બકરા પાળતા હતા. ત્યારબાદ આ મહેરગઢની ઇમેજ જે ખોદકામ દરમિયાન મળી આવી છે એ આપણે જોઈએ છીએ કે માટીમાંથી કે ગારાનો મિક્સ કરીને નદી કિનારે જે એને ઘર બનાવ્યા હતા એ આપણે આ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ. મહેરગઢની આગળ વાત કરીએ તો એ ખેતી કરતા, અનાજનો સંગ્રહ કરતા, અનાજ ભરવા માટે આપણે વાત કરી હતી ને કે માટીના એ વાસણો પણ બનાવતા શીખ્યો હતો આ આદિમાનવ. ત્યાર પછી તો આ મહેરગઢની અંદરથી પ્રાણીઓના હાડકા મળી આવ્યા છે, જેથી આપણે કહી શકીએ કે પ્રાણીઓને પણ પોતાની સાથે રાખતો હતો અને પશુપાલનની પ્રવૃત્તિ કરતો હશે. એ લોકોના ઘર કેવા હતા? તો કે લંબચોરસ ઘરોમાં રહેતા હતા. હમણાં જ ઇમેજમાં આપણે જોયું જાણે કોઈ બોક્સ બનાવેલા હોય ચોરસ ને લંબચોરસ ને, એવા એના ઘર હતા ને એની અંદર એ પોતે રહેતો હતો. અને અનાજનો સંગ્રહ કરવા માટે એ શું કરતો? તો કે નાના નાના કોઠારો બનાવતો, એટલે જે માટીના કોઠારો બનાવતો. એ પણ આ મહેરગઢમાંથી મળી આવ્યા છે. આ ઇમેજમાં જોઈએ છીએ ને આપણે કે કઈ રીતના કોઠાર છે, ઘર છે, એનો આકાર કેવો છે, આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી વાત કરીએ તો આ આદિમાનવ મરતો તો હશે ને, એનું મૃત્યુ તો થતું હશે ને. તો એ મૃત્યુ થતું ત્યારે આપણે એવો અંદાજ લગાવ્યો છે કે મૃત્યુ પામનારને માન સન્માનથી દફનાવી દેતો હશે. અત્યારે આપણે જુદા જુદા ધર્મની અંદર જુદી જુદી રીતે મૃત્યુ થયેલ વ્યક્તિને કોઈને દફનાવવામાં આવે છે, કોઈને અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે. તો અત્યારે જે અલગ અલગ આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે મૃત્યુ પામનાર વ્યક્તિને સન્માન આપીએ છીએ, એ રીતે એ જમાનામાં શું કરતા હતા? તો કે એને દફનાવવામાં આવતા હતા. ત્યાર પછી કેટલીક જગ્યાએ, એટલે કે આ મહેરગઢની અંદર મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હશે એવા અવશેષો મળી આવ્યા છે. કઈ રીતે? કારણ કે પશુપાલનથી જાણીતો થયો ને અત્યારે પહેલાના જમાનામાં એવું હતું કે જે મનુષ્યનું મૃત્યુ થાય અને એ મનુષ્યને ગમતી ચીજો કે કોઈ વસ્તુઓ કે કોઈ વ્યક્તિને પણ એની સાથે દફનાવી દેતા હતા. મહેરગઢની અંદરથી જ્યારે મળે છે અવશેષો ત્યારે એક મનુષ્યને તો દફનાવેલો હોય છે, ત્યારે એક બકરીના પણ દફનાવેલો હોય છે, બેને હારે દફનાવી દેવામાં આવે છે. એનો અર્થ એવો થાય છે કે એ લોકો શું કરતા હશે કે જે મૃત્યુ પામનાર વ્યક્તિની પસંદગીની વસ્તુઓ હશે એની હારે રહેનારી જે પશુઓ હશે એને પણ એની હારે દફનાવી દીધા હશે. અહીંયા ઇમેજની અંદર જે આદિમાનવો છે મૃત્યુ પામેલ વ્યક્તિને દફનાવતો હોય એ આપણે અહીંયા જોઈ શકીએ